નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં એરપોર્ટ ઉપર થોડાક ટુરિસ્ટના રોક્યા, ઓલા બધા પ્લાસ્ટિક સર્જરીના ઓલા ટુરિસ્ટ હતા. ટૂંકમાં અહીંયા ઇન્ડિયન ટુરિઝમમાં અમુક ઓલું ગણાય ને, હોસ્પિટલ સસ્તી ને ઓલા પેકેજમાં આવ્યો હોય વિદેશથી, વ્હાઇટ કન્ટ્રીમાંથી. તો પ્લાસ્ટિક સર્જરી કર્યા પછી નાક ને બધું બદલી ગયું, તો એરપોર્ટ ઉપર રોક્યા, પાછા કેવી રીતના જાવ એનો બહુ મોટો પ્રશ્ન આવડવા ગયો. રાજનેતાઓનું માઇન્ડસેટ કેવું હોય, તો ટિકિટ મિલ ગયા તો દેશ બદલ દેંગે, और टिकट न मिला तो पार्टी बदल देंगे. टूंकમાં દેશ સેવા કરીને જ માનશું, બીજું કાંઈ નહીં. બરાબર. એક ફોટો મૂકો, ઓલી સીધી ખીલીને બાજુમાં બે ત્રણ વાકી ખીલી હતી, તો કે સમાજ की कड़वी सच्चाई, टेढ़ों को छोड़ दिया जाता है और सीधों को ठोक दिया जाता है. એના પર હથોડી મારે કે બરોબર, લિખિતન મેરે અનુભવ કે. હમણાં સમાચારમાં બતાવતા હતા ખુશખુશાલ, ટૂંકમાં સુખી રહેવાવાળા, હેપી ફિલિંગવાળા દેશોની લિસ્ટ બનાવ્યું. ફિનલેન્ડ પહેલો નંબર, પછી ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વીડન, નેધરલેન્ડ. પાકિસ્તાનનો 109મો નંબર, ભારતનો 118મો, અફઘાનિસ્તાન 147. તો કે આ લિસ્ટ કોને બનાવ્યું આપણે જોવા જવું પડશે. આ નેપાળની હાલત જુઓ, પાકિસ્તાનની જોવી, આપણાથી હારા. એટલે આ બધા અહીંયા મૂકી આવવા જોઈએ. મારા ખ્યાલથી એ લોકો આ દેશ જોયા નહીં હોય એવું લાગે છે. બરાબર. હવે ગરમીમાં ઋતુ ચાલુ થઈ ગઈ છે, તો મોડા ઉઠવાવાળા ધ્યાન રાખજો. 9 વાગ્યા પછી બાથરૂમમાં ગરમ પાણી આવશે, એટલે નાવામાં કેવરાવશે. બરાબર. જાહેર જગ્યાએ ઓલા મોબાઈલ ફૂલ રાખીને રીલું જોતા હોય ને સ્પીકર રાખીને ફોનમાં વાત કરતા હોય, તો એનું એક અભિયાન અમુક જગ્યાએ ચાલુ થયું. મોટું પોસ્ટર હાથમાં લઈને ફરતા હોય, સ્ટોપ ટોકિંગ એન્ડ પ્લેઇંગ વિડીયો ઓન સ્પીકર ફોન ઇન પબ્લિક. પબ્લિકમાં આ રીતના જાહેરમાં બધાને ટૂંકમાં હેરાન ગતિ ચાલુ કે બસમાં ટ્રેનમાં બધા. તમારો મોબાઈલ કેવો કહેતો કે મારા ફોનની હાલત તો એવી છે ને કે ફોન નીચે પડે ને કહે તો મને કાંઈ ફરક ન પડે, મોબાઈલને કાંઈ ફરક ન પડે. બરાબર. બે ઘડાઈ ગયા એટલે. બરાબર. આ નેતાઓ જે પાર્ટી બદલે ને પછી એની કેવી ખરાબ હાલત થાય. ઓલું જે ભૂતકાળમાં ઓલું ટ્વીટ કર્યું હોય ને ફેસબુકમાં બધામાં કે ભાઈ ફલાણો વિરોધ પક્ષ માટે એના, તો કે જો પ્રિયંકા ચતુર્વેદી હે કે બરાબર, એને પહેલાં શિવસેના જોઈન કર્યું, તો તરત શિવસેના વિરુદ્ધમાં જે લખ્યું હતું બધું ડિલીટ કરવું પડે, કેટલાય દી લાગે, જૂની બધી હિસ્ટ્રી ગોતીને કરવું પડે. બરાબર. પછી શિવસેના અને બીજેપી બે ભેગા મળીને ચૂંટણી લડ્યા, તો બીજેપી વિરુદ્ધમાં લખ્યું હતું બધું કાઢવું પડે કે, તો ત્યારે કોંગ્રેસ વિરુદ્ધમાં લખતા એમ. પછી શિવસેના અને કોંગ્રેસની બેન જોડી થઈ, તો ભાજપના વિરુદ્ધમાં કોંગ્રેસના વિરુદ્ધમાં લખ્યું હતું બધું કાઢવું પડે કે. એટલે આમ કરતાં કરતાં આખો આટો ફરાઈ ગયો. હવે ખાલી ગુડ મોર્નિંગ ગુડ નાઇટ જ વધ્યું, બાકી બધાનો આટો જે બે ત્રણ પક્ષો એ બધા ભેગું તેને લડી લીધું, બધાને વિરુદ્ધમાં કામ કરી લીધું. બરાબર. આ કંપનીવાળાને, લોનવાળાને, બેંકવાળાને એટલે બધા ફોન આવે ને કે એક કોમેન્ટ કરી કે સુનિતા વિલિયમ હજી હેઠે ઉતરીને તરત મોબાઈલમાં ફોન આવ્યો. કોનો? તો કે ફલાણી ફલાણી ફાઇનાન્સ કંપનીએ પ્રી એપ્રુવડ લોન આપી છે કે એનો કે દાંત કાઢી કાઢીને બતાવી. હમણાં લોકડાઉનનો જન્મદિવસ આવે 22 માર્ચ કી કાલે તો કી. હવે લોકડાઉન 5 વર્ષનું બાબુ થઈ ગયો, હવે પહેલા ધોરણમાં આવી જશે કે, તો બધા વાલીગણ તરીકે આપણે હોતા જવું જોઈએ સ્કૂલે કે. બરાબર. એક ભાઈ હોટલમાં ગયા, પછી ઇડલી સંભારનો ઓર્ડર આવ્યા ભેગો 2 સેકન્ડમાં આવી ગઈ ઇડલી સંભાર. તો કેવું આટલી બધી ઝડપી યાર તમારી સર્વિસ, કે બીજે તો 15-20 મિનિટ લાગી ગઈ. તો ઓલો શેઠિયો કહે અમે કહે તૈયાર જ કરી નાખી, કોઈ આવે ને કે અમને આમ ખબર પડી જાય કે આમાં સસ્તામાં સસ્તું ઇડલી સંભાર હે, લગભગ તો 90% એ જ ઓર્ડરમાં આવે કે. બરાબર. રામાયણ મહાભારત જોયા પછી એકને પૂછ્યું કે ભાઈ તને આ શું લાગ્યું? તો ઓલો લોનો સ્ટુડન્ટ હતો, એડવોકેટનું ભણતો હતો. તો કે મહાભારત જમીનનો કેસ છે પ્રોપર્ટી બાબતે, અને રામાયણ અપહરણનો કેસ છે કે. તો બરાબર કે હવે આનો એકદમ એડવોકેટ મગજમાં લોહીમાં ઘૂસી ગયું. એક ભાઈએ પીએચડી પૂરું કર્યું, પછી સોસાયટી નાકે ઓલી કરિયાણાની દુકાને ત્યાં ગયો કે કાઢો બધા મારા હિસાબના ચોપડા કે શું શું બાકી છે. તો ઓલો કરિયાણામાં રાજી થઈ ગયો, ના ના ઘણા ટાઈમ પછી હિસાબ કરાવવા આવ્યો. તો કે આમાં જેટલી જગ્યાએ મારું નામ છે મારા નામની આગળ ડૉક્ટર લગાડજો, ડૉક્ટર નરેન્દ્રભાઈ. હવે બરોબર. તો ઓલો કરીને મારો મોરો પડી ગયો, એટલે આ ડૉક્ટર કરાવાયો, પૈસા ભરને કાકા કરવાનું કરને ગયા. અમુક ઓલા બાઇકને મોડિફાઈ કરીને આમ મોટરસાઇકલનો આમ ધ્રુર ધ્રુર એવો અવાજ આમ કરે ને આમ પ્લેન જતી જ અવાજ આવે. બરોબર. તો કે અમુક લોકોનું પ્લેન અવાજ એટલો મોટરસાઇકલનો જાજો આવે ને પ્લેનથી જાજો અવાજ આવે કે. તો મોટરસાઇકલ હેઠળ હાલતું હોય ને ઉપર પ્લેન જતું હોય ને, તો પ્લેનનો પાયલોટ હેઠળ ડોકું કાઢીને જોવે કે આપણા કરતાં મોટું જહાજ કોનું જાય છે કે. એટલે ગેલ હેગરા જેવા લાગે. આમ તો સારું ન કહેવાય, પણ આ બધું બહુ વધતું જાય. આ બધું મોડિફાઈ સાયલેશનવાળા. પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ, આ 5 તત્વોથી મનુષ્યની સૃષ્ટિ હાલે છે. એમાં જે 2 ઉમેરવાના, પાન કાર્ડ ને આધાર કાર્ડ, પછી ભારતીય બને.
અને એ બેને લિંક કરવાના પાન કાર્ડ આધાર કાર્ડને હો એવી રીતના. આમ નાના નાના છોકરાઓની એવી હેરસ્ટાઈલ આમ લીટી કરે ને વાળ આમ ઊંધા કરે ને એવી જેલ લગાડે ને બધી નવીન નવીન કરે ગઈ. અમારા વખતે તો એક જ હરખી સ્ટાઇલ હતી, ઓલો પીળા હાબુથી ઘહી દેતા વાણંદ અને જરાક ડકી દળ દે વાણંદ મારી દે મારી લેતા એ માથામાં. એને એક ઓથોરિટી હતી, બોલો દળ દે જીકી દે, કારણ કે એના ક્વોન્ટિટીમાં કામ કર્યું, રવિવાર અડધા ગામના ઘર ખાવાનું હોય, બરોબર. પાડોશી હવે કેવું કેવું કામ ચીંધે ગયે. એક ભાઈને કહે, પાડોશી કહે કે તમારા ફેસબુકમાં ફ્રેન્ડ ઘણા, કાં તો ઓલો કે હા મારી ભેં વેચાવી દો, ફોટો મૂકીને કે બોલો ભેં વેચવાનું કામ હોપી ગયું, બરાબર. ન્યૂઝ ચેનલમાં એમાં હોતે આપણું ભાગ મપાઈ જાય. આપણે આમ ચેનલ ફેરવીએ ને તો સમાચારમાં આપણે એકલા બેઠા હોય ને તો ટમેટાના ભાવ આવે, રીંગણાના ભાવ ને એવું બધું આવે. અને ફેમિલી અરે પપ્પા બાજુમાં બેઠા હોય તો કે રિક્ષાવાળાનો છોકરો આઈએએસ બન્યો, કલેક્ટર બન્યો, યુપીએસસી પાસ કરીને. બાપ આપણામાં કતરા તો ડોફા તે શું કર્યું, ટૂંકમાં એમાંય આપણું અપમાન જેઠાલાલ જેવું થઈ જાય, બરાબર. થોડીક વારમાં ગયું, બરાબર. आवश्यक सूचना, अब होली खत्म हो गई है, आप बुरा मान सकते हो, ना बुरा न मानो होली है. तो હવે કે ખોટું લગાડવાનું છૂટ કે હોળી ગઈ, બરાબર. એક હોટલમાં સમોસા ડિસ્પ્લેમાં રાખ્યા હતા કાચમાં, અંગ્રેજીમાં લખ્યું હતું સમોસા, ₹34, અને નીચે અંગ્રેજીમાં એનું વર્ણન કર્યું કે સમોસા એટલે શું એમ. તો કે સોફ્ટ મેશ્ડ પોટેટો વિથ સ્પાઇસી સ્ટફડ ઇન એ ક્રિસ્પી શેલ. તો નીચે મારા જેવા લખીને નાખ્યું સમોસું તો 10 વાળું જ છે, ₹24 અંગ્રેજી કરવાના. ક્યાં તો બરાબર કે બરાબર. ગ્રેજ્યુએટ લોકોને ભલે તમે ગમે એમ કહી દો, પણ અભણ ને અંગૂઠા સાપને બહુ કંઈ કહેતા નહીં. ગમે ત્યારે નેતા બની જાય તો આપણે સેલ્યુટ મારવી પડે, એટલે જારું વળી કામ હોય તો મંજૂરી લેવા જવું પડે, ફ્લેટનું નાન તેને બધું, બરાબર. હમણાં આ હિટ એન્ડ રન કેસ બહુ થયા વારંવાર, રાજકોટ, સુરત, બરોડા બધે બહુ હમણાં થાય છે. તો પહેલાં આપણે જે ઓલું લેડીસો એક્ટિવા હાકે નાન તેને પગ ઘસતા હોય ને એવા બધા આપણે જોક બનાવતા ને, તો એક મેડમ થોડા ખાર ખાઈ ગયા છે, એને આ કોમેન્ટ આખી કરી કે નશામાં ધૂપ થઈને નબીરાઓ કે વારંવાર હિટ એન્ડ રન કેસ કરે છે કે તમે સ્ત્રીઓની ડ્રાઇવિંગ ઉપર વારંવાર જોક બનાવો છો, તમે ક્યારે માર્ક કર્યું કોઈ મેડમે આવી રીતના કર્યું કે? અને એ ભલે સ્કૂટીમાં બ્રેકને બદલે પગે ઘહીને ઊભી રાખતા, પણ કોઈ દી કોઈ સ્કૂટીથી કહે કૂતરાને તકલીફ પડી કે માણસને જ ન જ પડવા દે કે. ટૂંકમાં એનો પ્લસ પોઈન્ટ તમે જુઓ કે ખાલી જોક બનાવ્યું એમ ન હાલે કે, બરાબર. ना कजरे की धार ना मोतियों की हार ना कोई किया सिंगार फिर भी तुम कितनी सुंदर हो. આમાં કવિ એની ઘરવાળીને એમ કહે કે બ્યુટી પાર્લરમાં ન જા તો હાલશે એમ. ટૂંકમાં ખર્ચો બચાવવા માગે કે મંદિર ચીપટીમાં આવી ગયો છે મારી જેમ, એમ કે હાઈ 6 વાગે મચ્છર આવી જાય ઘરે. તો આ ગધનો કે ડ્યુટી ઉપર જતા હશે 10 થી 6 ની નોકરી, 6 વાગે સીધા સામે કાઢતા અહીંયા આવી જાય. આમ એવું ડ્યુટી કંઈક હશે એવું લાગે છે કે, બરાબર. આવજો.